હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા કહે, તું કઈ છે કરીશ. અને ત્યારે દુર્યોધન કહે છે, મરતા પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. વચન આપ્યું છે, કાલે સૂરજનું કિરણ નીકળે એના પહેલા પાંચે કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. વચન તો આપી દીધું, પણ સામી છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. અને કહ્યું કે આવી દુર્બુદ્ધિ થઈ કેમ અશ્વત્થામાની? એનું તો અષ્ટ ચિરંજીવીઓમાં સ્મરણ કરાય છે, પૂજન કરાય છે. આજે પણ માર્કંડે પૂજા હોય ત્યારે અષ્ટ ચિરંજીવીમાં અશ્વત્થામાનું પૂજન કરીએ. અશ્વત્થામા બલિર વ્યાસો હનુમાશ વિષ્ણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવી, આઠમા માર્કંડે ઋષિ. ચિરંજીવીમાં પૂજન થાય, છતાં એની બુદ્ધિ આવી કેમ થઈ? મહાપ્રભુજી કારણ બતાવે છે, કારણ કે એને દુર્યોધનનું અન્ન ખાધું છે. અને જ્યાં સુધી અન્ન રુધિર બનીને શરીરમાં વહેતું રહેશે ત્યાં સુધી એની બુદ્ધિ આવી જશે. સામે છાતી લડવાની તાકાત અશ્વત્થામામાં નથી. વિચાર કરે શું કરું? और सोचते हुए मन में आया कि रात को जब पांडव सोते हो तब उनकी छावनी में जाऊं और सोते हुए पांडवों का शिरच्छेद करूं. અને આ વિચાર કરીને તૈયાર થયો અશ્વત્થામા. ભગવાન જાણે, ભગવાને પાંડવોને કહ્યું, ચાલો યમુનાજીના કિનારે મારે તમારી જોડે બંધના કરવી છે. પાંચે પાંડવો ચાલ્યા, પણ પાંચે પાંડવોના યુવાન પુત્રો હતા, એમણે ભગવત આજ્ઞા માની. એવું તો અમારે નથી આવવું, અમે તો અહીંયા સુધા છે. અને આજે પાંડવોની જગ્યાએ પાંડવોના યુવાન દીકરાઓ સુધા છે. લુપાવો છુપાવો અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈ અંધારામાં છાવણીમાં પ્રવેશ કરે છે. અને એમ થયું કે પાંડવો સુધા છે, અને એની જગ્યાએ એક એક પુત્રના શિરચ્છેદ બાંધી પોટલામાં દોડ્યો અશ્વત્થામા. ભાગતો 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 પાછો કુરુક્ષેત્રના મેદાનમાં, જ્યાં અંતિમ શ્વાસો દુર્યોધન ગણી રહ્યો છે, સૂરજની લાલીમાં પથરાઈ આકાશમાં જ્યાં કિરણ પહેલું નીકળે ત્યાં તો દુર્યોધન પાસે આવી ગયો. મેં મિત્ર વચન નિભાવી દીધું છે, પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લઈને આવ્યો છું. દુર્યોધન કે જલ્દી બતાવો. ખુશ થઈ ગયો દુર્યોધન, અને જ્યાં પાંચે મસ્તક ફેંક્યા, દુર્યોધનના હૃદયમાંથી ટીસ નીકળી. આ શું તે કર્યું અશ્વત્થામા? આ પાંડવો નથી, આ પાંડવોના પુત્રો છે. તે તો અમારી પાછળ કોઈ શ્રાદ્ધ કરનારું ન રહેવા દીધું, તે તો અમારી પાછળ કોઈ તર્પણ કરનારું ન રહેવા દીધું. આણે મારું શું બગાડ્યું? ક્ષણમાં પ્રસન્નતા થઈ, ક્ષણમાં શોક થયો, દુર્યોધનનું મૃત્યુ થઈ ગયું. અને અહીંયા સવાર પડી પોતાના વહાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કરે છે. એક માં માટે આ દ્રશ્ય જોવું કેટલું કઠિન છે. માં દરવાજે ઊભી હોય ને ચાર ખભે ચડીને દીકરો જતો હોય ને ઘરની બહાર, એ દ્રશ્ય બહુ કઠિન થઈ જાય છે. જ્યાં છાવણીમાં પ્રવેશ દ્રૌપદી કરે છે અને લોહીના ખાબોચિયામાં પડેલા કપાયેલા ધડ જુએ છે. હે કૃષ્ણ પુકાર. કહ્યું કે દુઃખમાં કેમ બોલાવે, સુખમાં બોલાવે પ્રભુને. થયું આ ક્ષત્રિયોના બાળકો યુદ્ધના મેદાનમાં લડતા લડતા મરે તો સ્વર્ગ મળે, સુતા સુતા મરે તો અધોગતિ થાય. હજી એમનામાં જીવ હોય અને જો કૃષ્ણનું નામ પડી જાય એના રૂવાડે તો એનો ઉદ્ધાર થઈ જાય. એટલા માટે કૃષ્ણ નામનો પુકાર કરે. ભાગતા પાંડવો ભગવાનની સાથે આવ્યા છે. જોઈને બધાને કપકપારી છૂટી. કોણ છે આ દુષ્ટ જેને આવું દુષ્કૃત્ય કર્યું છે? નહીં છોડવું એને. અને તૈયાર થયો રથ પર બેસીને અર્જુન. ભગવાને રથની લગામ પકડી અને જ્યાં રથની લગામ ખેંચી આગળ આગળ અશ્વત્થામા ભાગે છે, પાછળ પાછળ ભગવાનનો રથ આવે છે. કેશથી પકડ્યો અશ્વત્થામાને, ઘસડતા ઘસડતા ભાગવત એમ લખે, બલિ ચડાવવા માટે જેમ કોઈ પશુને ઘસડીને લાવવામાં આવે એમ અશ્વત્થામાને ઘસડતા ઘસડતા લઈને આવે છે. અને આ દ્રશ્ય દૂર ઉભેલી દ્રૌપદી જુએ છે. મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ઘણો મોટો ફરક છે. કારણ કે અહીંયા તો બધાને ભક્તિના પક્ષે જોયા છે, ભક્ત તરીકે જોયા છે. મહાભારતની દ્રૌપદી તો ક્યાંક ઈર્ષા છે, અહંકાર છે, દ્વેષ છે. ભાગવતની દ્રૌપદી તો ભગવત ભક્તા છે. અને જ્યાં દ્રશ્ય જુએ છે, કલ્પના ન કરી શકે એવી વાત દ્રૌપદી કહે. ઉચ્ચતા ઉચ્ચતા એશ બ્રાહ્મણો નિતરામ गुरु छोड़ दीजिए, छोड़ ये ब्राह्मण है, ये गुरु,
શું કરવું? ઠાકોરજી ઉપાય બતાવ્યો, બ્રાહ્મણનું અપમાન જ એનું મૃત્યુ છે. એમ કરવાનો અપમાનિત કરીને મુક્ત કરે. દ્રૌપદી કહેવા લાગી, ગુરુપુત્ર તો છે, પણ છોડવાનું એટલા માટે કહું છું કે આ કોઈ એક માનો દીકરો પણ છે. દીકરા ગુમાવવાનો દુઃખ જે હું અનુભવી રહી છું, એક માં થઈ બીજી માને આ દુઃખ લાગે છે. જો વ્યક્તિઓ પરિવાર જાય પણ વ્યક્તિ એક નથી હોતો, કેટલા સંબંધોને જીવતો હોય છે. આપણને એમ લાગે કે આટલા માણસો યુદ્ધમાં મર્યા, આટલા મર્યા, એ માણસો નથી જતા. કેટલા સંબંધો એક વ્યક્તિના મરવાથી કેટલા સંબંધો એ કોઈનો દીકરો હોય છે, કોઈનો ભાઈ હોય છે, કોઈનો પતિ હોય છે, કેટલા સંબંધો. જ્યારે કોઈ દેશ ભલે જેટલું હારતું હોય પણ માનવતા તો હંમેશા હારતી જ છે. મુક્ત કર્યો અશ્વત્થામા અપમાનના અગ્નિમાં બળવાના, નહીં છોડવા પાંડવો. એને મારું અપમાન કર્યું છે, બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું. અને બ્રહ્માસ્ત્રનું આહ્વાન કરીને વિચાર કરવા લાગ્યો, કોને મારું, કોના તરફ છોડું? એ કૃષ્ણ તરફ, એ અર્જુન તરફ, એ ભીમ, એ યુધિષ્ઠિર તરફ? વિચાર કરતા કરતા મનમાં વિચાર આવ્યો કે જે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને અમે મારી નાખ્યો હતો, એ અર્જુનના પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરા ગર્ભવતી છે. પાંડવોનું છેલ્લું બીજ ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે. અને જો એને મારી નાખું તો પાંડવ કુળ નિર્વંશ બની જાય. માણસ પાપ કરવા એકવાર નક્કી કરે તો કેટલો નીચો ઉતરે એને ખબર નથી પડી. અને બ્રહ્માસ્ત્રનું આહ્વાન કરીને ઉત્તરાના ગર્ભ તરફ છોડ્યો. જાણે કરોડો સૂર્યો બાળવા આવતા હોય એમ એવી અગ્નિમાં બળવા લાગી. ઉત્તરા ગભરાઈ, મને મારી બીક નથી, ચિંતા નથી, મારી કુખમાં પાંડવોનું છેલ્લું બીજ જીવી રહ્યું છે, એને કઈ ન થાય. પુકાર કર્યો, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી, રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. ઉત્તરા જ્યારે પરણીને આવીને ત્યારે દ્રૌપદીએ કહ્યું કે બેટા તું ઘરે પહેલી વાર આવી રહી છે, પહેલા કોને પગે લાગીશ? એવું ઘરમાં જે મોટા હોય એને પગે લાવાય. અચ્છા, તો આપણા ઘરમાં મોટા કોણ? અરે યુધિષ્ઠિર મોટા છે, ભીમ મોટા છે, અર્જુન મોટા છે, કુંતાજી મોટા છે. દ્રૌપદીએ કહ્યું બેટા આ કહેવાતા બધા મોટાઓને મેં જોઈ લીધા છે. દ્યુત ક્રીડામાં મને હારીને જ્યારે મારા ચીર ખેંચાતા હતા ત્યારે આ કહેવાતા દરેક મોટાઓના પગે પડી હતી. કોઈ કામ ન લાગ્યું ત્યારે મારો દ્વારિકાનો નાથ દોડતો આવીને મારી રક્ષા કરી ગયો. બેટા જીવનમાં સંકટ આવે ત્યારે સંસારીનો આશ્રય ન કરતી, સીધો શ્રીનાથજીનો આશ્રય કરજે, શ્રીજીનો આશ્રય કરજે. એ દોડતો આવીને ઉતારશે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. રક્ષા કરો. અને અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી પરમાત્મા ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. અને ચારે બાજુ સુદર્શન લઈને એ બ્રહ્માસ્ત્રથી બાળકની રક્ષા કરી રહ્યા છે. અને ગર્ભમાં રહેલું બાળક ચારે બાજુ જુએ છે કે આ કોણ મારી રક્ષા કરી રહ્યું છે. પરીક્ષતિ ઇતિ પરીક્ષિત. જે ચારે બાજુ પરમાત્માને જુએ એ જ પરીક્ષિત છે. જન્મ ભગવાન રક્ષા. અને આ સમાચાર કુંતાજીને મળ્યા. જો આપણે આ ગાઈએ છે, સુખના અંતમાં કોણે યાદ કર્યા તો કે કુંતાજી, દુઃખના અંતમાં કોણે યાદ કર્યા તો કે ઉત્તરાએ, અને દેહના અંતમાં કોણે યાદ કર્યા તો કે ભીષ્મજી. આ ત્રણેય કથા ભાગવતના પ્રથમ સ્કંદમાં. जब जाना कुंताजी ने कि प्रभु ने इस प्रकार हमारे वंश की रक्षा की. देखो भगवान केवल भक्त की रक्षा नहीं करते, उसके वंश की भी रक्षा करते. इसलिए सभी असुरों को मारा, राजा को मारा नहीं, बांधकर स्वयं द्वारपाल हुए. क्यों? क्योंकि प्रहलाद के वंशज हैं.
और भगवान ने वचन दिया है कि अब तेरे कुल में किसी का मैं वध नहीं करूंगा। और परीक्षित महाराज भी दशम स्कंद में चिंतन करते हैं, कहते हैं हमारा पूर्वजो एक વાછરડાનું પગલું પડે ને ખાડો પડે અને ચાલતો ચાલતો માણસ સહજમાં એને ઓળંગી જાય, એ રીતે ઓળંગી ગયા. એ કેવલ ઠાકોરજીની કૃપાને કારણે છે. अब विचार करो, परीक्षित એવું કયું પુણ્ય કર્યું કે ભાગવત મળે? પુણ્ય કર્યું કોઈ યજ્ઞ કર્યો, કોઈ દાન કર્યું, કોઈ વ્રત કર્યું, કોઈ તપ કર્યું? પાપ કર્યું, ઋષિનો અપરાધ કર્યો છે, છતાંય ભાગવત. હા, કારણ કે ભગવાન ભક્તોના વંશની પણ રક્ષા કરે, નહીં તો એને ભાગવત મળે એવું કોઈ કારણ જ નથી. તમે જો કારણ શોધવા જાઓ તો પાપ કરે એને તો કોઈ ને કોઈ દંડ મળે, ભાગવત મળે. પણ ભગવાન ભાગવત બનીને પણ ભક્તના વંશની રક્ષા કરવા માટે આવી ગયા. आज भगवान की करुणा है. कुंता जी को जब पता चला कि इस प्रकार प्रभु हमारे वंश की रक्षा की, प्रभु अग्रसर हुए द्वारिका जाने के लिए. और इतने समय से यहाँ अब मैं द्वारिका जा, मुझे आज्ञा दीजिए. सभी पांडव कहने लगे प्रभु, और सब रोकते हैं, प्रभु और रुक जाइए, थोड़े दिन रुक जाइए. अरे आटला समय थी હું અહીંયા છું, દ્વારિકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા છે, હવે મને જવા દો. અને પ્રભુ જ્યાં રથ ઉપર બેસવા જ જાય ત્યાં દૂર એક શ્વેત સાડી પહેરીને સ્ત્રી દેખાઈ અને ધીમે ધીમે ડગલે આગળ આવતા પ્રભુએ જોયું, અરે આ તો કુંતાબા છે, પૈબા છે, कुंताजी છે. निकट आई कुंता जी और पास आकर प्रभु के चरणों का स्पर्श करने गई. और प्रभु दूर हटे. अरे ये क्या कर रही है? अरे आ तमे करो ठीक लागे. मां, मासी અને ફોઈ આ ત્રણે સમાન આદરણીય કહેવાય. તમે મારા ફઈબા છો ને મારા પગે પડો છો, આ તો ઊંધું કહેવાય. મારે તમને પગે લાગવું જોઈએ. અને બે હાથ જોડીને કુંતાજી સ્તુતિ કરતા બોલ્યા, अरे मारे आपने नमस्कार करवा જોઈએ કે આપે મને કરવા જોઈએ? આપ મારા ફોઈ છો, મારે આપને વંદન કરવા જોઈએ. આપ સાધારણ પુરુષ નથી, હું આપને ઓળખી છું. અચ્છા તો હું કોણ છું? તો મેં ભાગ્યમ, આપ તો આદિ પુરુષ છો. આદિ પુરુષ તો બ્રહ્માજી છે, બ્રહ્મા છો. પ્રકૃતિ પરમ, આપ તો પ્રકૃતિ કે પર છો. અને પ્રકૃતિને આદિ બ્રહ્મા એટલે આપણે જે બ્રહ્મા વિષ્ણુ મહેશમાં વિષ્ણુ અને મહેશ ઈશ્વર કોટી કહેવાય, પણ બ્રહ્માજી જીવ કોટીમાં. એટલે જેમની આરાધના બહુ જગ્યાએ નથી હોતી, કારણ જ્યારે પ્રલય થાય ને ત્યારે બ્રહ્માજીનો લય થઈ જાય છે અને દરેક સૃષ્ટિના સર્જન વખતે નવા બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય. શાશ્વત હોવાને કારણે જીવ કોટીમાં પ્રકૃતિ પરમ નટનાટ્ય ધરો યથા. પ્રભુ હવે નાટક કરવાનું રહેવા દો. હું આપને ઓળખી ગઈ છું. જેમ કોઈ અબુદ્ધ વ્યક્તિ નાટક જોવા જાય અને થતા નાટકને સાચું માની લે. નાટક જે ટકે નહીં એ તો નાટક છે. આપણે ભલે એમ કહેતા કે સિરિયલ, પણ એમાં રિયલ જેવું તો કંઈ હોતું નથી. રિયલ ક્યાં હોય છે? બધું ફેક જ હોય છે. કહેવાય સિરિયલ, પણ રિયલ જેવું તો કાંઈ નથી હોતું. પેલી પૈસા લઈને રડતી હોય ના ઘરે બેઠા બેઠા એમને રડે કે આની વહુનું શું થશે? અરે તારા વહુનું ધ્યાન રાખ. પણ એમાં રડે નટો નાટક. આ વ્યક્તિ સાધારણ મોહમાં આવી જાય છે. પ્રભુ આપ પણ એવા નાટક કરો છો ને કે અમે પણ મોહાઈ જઈએ છીએ. અમે પણ આપને સાધારણ મનુષ્ય જેવા ગણી લઈએ છીએ. પણ આપ તો અનેક પ્રકારથી લીલાઓ કરો છો અમને આનંદ આપવા માટે. कुंताजी प्रभुना एक एक उपकारों याद करवा लगे. विशाल महान प्रभु ए विश्वाड़ा भोजन थी, ए लाक्षागृह में, ए चिरण समय, ए वनवास समय क्या क्या थी आपे हमारी रक्षा करी है. प्रभु प्रभु पासे जाओ ने तो एने करेला उपकारों ने आभार मान्यो. कारण के आप्यू त्यारे आभार नहीं मान्यो तो लई लेशे तो कया मोड़े फरियाद करशो. એને આપ્યું ત્યારે થેન્ક યુ કહ્યું. આપણી તકલીફ શું છે? કોઈ ટીવી આપે ને તો 10 વાર થેન્ક યુ કહીએ, પણ જેણે આંખ આપી એને ક્યારે થેન્ક યુ ના કહીએ. કોઈ કાર આપે ને 100 વાર થેન્ક યુ કહીએ, પણ જેણે હાથ પગ આપે એને ક્યારે થેન્ક યુ ના કહીએ. જેણે જીવન આપ્યું એનો ક્યારે આભાર નથી માનતા.
ભક્તે ક્યારે પણ ભગવાને આ કરેલા ઉપકારોને ભૂલવા નહીં. કુંતાજી એક એક ઉપકારને યાદ કરે. પ્રભુ પાસે ઉભા રહો ને ત્યારે એણે જે જે આપ્યું છે ને એને યાદ કરજો. નથી મળ્યું એની ફરિયાદ ન કરતા. આપણી આદત શું છે? જે જે ન મળ્યું હોય ને એ ઠાકોરજી આગળ ઉભા રહીને યાદ કરીએ. આ રહી ગયું, આ રહી ગયું, આ ન કર્યું, આ ન કર્યું. અરે 99 આપ્યું એનો આભાર કરો.